ગાંધીના ગુજરાતમાં અવારનવાર ગોડસેનું મહિમા મંડન થાય છે. ચોક્કસથી ક્યાંક ને ક્યાંક લોકોને આને જ લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે. આપણી સાથે સામાજિક આગેવાનો અને ગાંધીયન જોડાણા છે, એમની સાથે વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે. મીનુભાઈ, શું કહેશો? અવારનવાર એક જે ચિત્ર ક્યાંક ને ક્યાંક સામે આવે છે, ગોડસેનું મહિમા મંડન, હાલમાં સુરતમાં આ પ્રકારની જે ઘટના છે તે ઘટી હતી, શું કહેશો સમગ્ર મામલે? એક ગાંધી પ્રેમી તરીકે તો મને ખૂબ જ લાગી આવે કે જ્યારે કોઈ આવા એન્ટી ગાંધીયન નરેટિવ સમાજમાં સામે આવે. અમારી 3 પેઢી, અમારો આખો પરિવાર ગાંધી પ્રેમી પરિવાર છે. 1931માં મારા દાદાજી પણ ગાંધીજીને મળવા ગયેલા હતા. તેઓએ આજીવન ખાદી વસ્ત્રો પહેર્યા અને ગાંધી વિચારો અને ગાંધી મૂલ્યો રાખી અને જીવન પોતાનું આગળ ગુજાર્યું. અને અત્યારે 3જી પેઢી હું પણ ટ્રાય એવી કરું છું કે મારો ગાંધી પ્રેમ છે એ જાગતો રહે, અને એવો પ્રેમ કે જેમાં રેશનાલિટી છે, લોજિક છે, અન્ડરસ્ટેન્ડિંગ છે, રિફ્લેક્શન છે અને સેલિબ્રેશન છે. આવા વાતાવરણ વચ્ચે જ્યારે પણ આવા મહાપુરુષનું મહિમા ખંડન થતું હોય, અને તમે જે રીતના નામનો ઉલ્લેખ કર્યો ગોડસે, તો ગોડસે છે તો એ જમાનાના ની જો આપણે વાત કરીએ તો આતંકવાદીથી નીચું કોઈ એનું સ્તર નહોતું. આતંકવાદીના સમકક્ષ પોતાની પ્રતિમા ગણાવી શકે એવા એના કાર્યો હતા. આ કોઈ નવી બાબત નથી કે ગોડસે ગાંધીજી ઉપર હુમલો કર્યો. ગોડસે હુમલો કર્યો એ પહેલાં 5 વાર અનસક્સેસફુલ એટેમ્પ્ટ ગાંધીજીની હત્યા માટે કરવામાં આવેલી હતી. અત્યારે તો દુઃખની બાબત એ છે કે હત્યા કરતાં પણ અત્યારે ખરાબ શબ્દ પ્રયોગ કરવામાં થાય છે, અને એ શબ્દ છે ગાંધીજીનું વધ થયું. એટલે તમે આવી ભાષાવલી અને તમે આવા વિચારોની વચ્ચે જીવન જીવવાનું છે, અને એમાં પણ ગાંધીની જ્યોત છે એ ચાલુ રાખવાની છે. હમણાંની તમને વાત કરું તો રાજકોટમાં જ્યારે આવું નાટક થવાનું હતું અને એક પોલિટિકલ પાર્ટીએ વિરોધ પણ કરેલો હતો. ભલે કદાચ વિરોધ છે એ હજી વધારે અને વધારે ડિગ્નિફાઈડ રીતના થઈ શક્યો હોત, પણ એની સાથે સાથે શિક્ષણ સાથે જોડાયેલા મોટા માથાઓ, જેને આપણે કહી શકીએ એવી ઘણી બધી શિક્ષણ સંસ્થાઓમાં પણ આપણે જોઈએ છે કે આવા મહાપુરુષો, મહાત્મા ગાંધી જેવા મહાપુરુષો અને એના સમકક્ષ ગણાવી શકાય એવા બીજા મહાપુરુષોના ફોટા પણ ઉતારી લેવામાં આવે છે. તો તમે જોઈ શકો છો કે આપણો દેશ અત્યારે આપણો આ જે સમાજમાં આપણે જીવીએ છીએ એ કઈ દિશામાં જાય છે. તો એક ગાંધી પ્રેમી તરીકે આપણે ખરેખર એક વિચારવા જેવું છે કે આપણે કઈ દિશામાં આગળ વધીએ છીએ. અને ખાસ કરીને યુવાનોને જે સોશિયલ મીડિયાના મારફતે ટાર્ગેટ કરવામાં આવે છે કે પ્રી-સ્ક્રિપ્ટેડ 15-20 ઝેરના પ્રશ્નો એ લોકોના મનમાં, એ લોકોની સાયકોલોજીમાં મૂકી અને ખોટી રીતના એનો દ્રષ્ટિકોણ, એનું નરેશન ઊભું કરવામાં આવે છે, એ અતિ ડેન્જરસ બાબત છે. આપ શું કહેશો?